11ની વિભાજ્યતાની ચાવીમાં આપેલી સંખ્યાને એકી અને બેકી સ્થાનવાળી સંખ્યાના સરવાળો કરવાથી ત્યારબાદ એનો બાદબાકી કરવાથી જો જવાબ 0 અથવા 11 મળે તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણને આપેલી સંખ્યા છે 5445. એમાં એકી સ્થાન કેવા છે, આ બેકી કેવા છે, એકી અને બેકી. અહીંયા એકી અને બેકીનો સરવાળો કરવાનો છે. તો 5 + 4 = 9. નીચે છે 4 + 5 = 9. આવા બંનેના સરવાળા પછી બંનેની બાદબાકી કરવાની છે. જો જવાબ 0 અથવા 11 આવે તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. 9માંથી 0 જાય તો 0, એટલે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. બીજી સંખ્યા લઈએ છે 7, 8, 4, 5, 6, 9. હવે અહીંયા આપણે એકી અને બેકી અલગ કરી દઈશું. એકી, એકી, એકી. અહીંયા બેકી, બેકી અને બેકી. હવે આનો સરવાળો કરીએ. 7 + 4 + 6, ત્યારબાદ નીચે 8 + 5 + 9. આનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. સરવાળો કરતાં માલુમ પડશે 6 × 4 = 10, 10 × 7 = 17. નીચે સરવાળો કરીએ છીએ. 9 અને 5 = 14, 14માં 8 ઉમેરીએ એટલે 22. અહીંયા બાદબાકી કરવામાં આવે, 22માંથી 27 17 જાય એટલે જવાબ આવે 5. એટલે આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય, 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે બીજી એક સંખ્યા લઈએ છીએ જેમાં 11 વડે નિશેષ ભાગી શકાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલા માટે હું અહીંયા સંખ્યા લઈ લઉં છું. 7ની જગ્યાએ 2. 8માં કોઈ પરિવર્તન લાવતું નથી. ત્યારબાદ અહીંયા પણ હું 6 કરી દઉં છું. 5, ત્યારબાદ 7 અને 9. ફરી એકવાર સરવાળો કરીએ. 9 × 6 = 14, 9 + 6 + 7. જવાબ 9 × 6 = 15. 15માં 7 ઉમેરો 22. ને નીચેનો સરવાળો આપણને ખબર જ હતી. 8 + 5 + 9 = 22. એટલે બાદબાકી કરતા 0 મળે છે. એટલે હવે આપણે આ સંખ્યાને 11 વડે ભાગાકાર કરીએ. 11 9 99 થાય એટલે 11 × 8 = 88 લેવા પડશે. 8માંથી 0 જાય 8, 9માંથી 8 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 6. 11 9 99 અને 11 થાય 106 એટલે 11 9 99 થશે અહીંયા. એટલે 99 પછી સીધા જ આપણે ગણી લઈએ છીએ 100, 1 2 3 4 5 6, એટલે ટોટલ અહીંયા આપણને જવાબ મળશે 7. ત્યારબાદ ઉતારીશું 5. 11 6 66. 66માંથી 75 જાય, 75માંથી 66 જાય 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75. એટલે અહીંયા પણ વધે છે 9. ઉપરથી ઉતારીએ છીએ 7. 11 × 8 = 88. 97માંથી 88 જાય એટલે 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97. ફરી અહીંયા પણ વધે છે 9. ઉપરથી ઉતારીએ છીએ 9. 11 × 9 = 99. એટલે શેષ 0 વધે છે. તો આ રીતે પણ આપણે 11ની ચાવી ગણી શકીએ છીએ.